હમણાં 2-4 દિવસ પહેલાં જ લોકસભામાં વન નેશન વન ઇલેક્શનનું બિલ રજૂ થયું. એ સમાચાર સાંભળ્યા. મેં 7 જેટલા મુદ્દાઓ નરેન્દ્રભાઈ મોદીને લખીને આપેલા. એમાંનો એક આ મુદ્દો છે. 370ની કલમ બાબત હતું. પછી સમાન સિવિલ કોડ, હિન્દુ મુસ્લિમ બધાએ એક જ પત્ની કરી શકે. હજી એનો અમલ એ લોકોએ સરકારે કર્યો નથી. હવે ક્યાં મૂંઝાતા હશે ખબર નહીં કાંઈ. પણ આ વન ઇલેક્શન વન નેશનમાં હવે એમાં મેં એમણે જોયું કે ભાઈ બિલ રજૂ કર્યું તો કોંગ્રેસ અને બીજા અમુક 2-3 જે નકામીના પક્ષો છે એ લોકોએ વિરોધ કર્યો હશે. અરે તમે કાંઈક વિચાર તો કરો. 5 વર્ષની અંદર ઘડીએ ને ઘડીએ ચૂંટણી આવ્યા કરે, આચારસંહિતા આવે, વિકાસના કામો બધે અટકી પડે. આ ડોબા અને ડફોળ લોકોને અક્કલ જ નથી. આ દેશનું પતન કરવા પેદા થયા છે. અને જે ઘરમાંય ન હાલે એવા નકામીના માણસો હોય એ આવા રાજકારણમાં જઈ અને બસ જે સાચું કામ થતું હોય ને એનો વિરોધ કર્યા કરે છે. એટલે આવા રાજકારણીઓ અને કોંગ્રેસની અંદર અહીંયા માનો ગુજરાત લેવલે જે સારા માણસો હોય એણે કહેવું જોઈએ હાઈકમાન્ડને કે ભાઈ તમે આ ખોટો વિરોધ કરોમાં, આ યોગ્ય નથી. તમે સારું કામ થાય એમાં સપોર્ટ કરો. સરકારની કોઈ નીતિમાં ખોટું હોય કાંઈ તો ભલે વિરોધ કરો. વિરોધ પક્ષ એટલે નકરો વિરોધ જ કરવાનો. રાષ્ટ્રનું ભલું થતું હોય, સારું થતું હોય અને કેવડો મોટો ખર્ચ થાય, કરોડો રૂપિયાના. એ પબ્લિકના જ પૈસા છે ને, તમારા બાપના પૈસા છે એ વિરોધ પક્ષવાળાના. કે એને શું પડી છે, શું નાવા નીચોવાનું છે, કાંઈ ખરું? બસ કાંઈ પણ બાબત હોય એટલે વિરોધ કરીને બેસી ગયા. ઉપાડીને બહાર ફેંકી દેવા જોઈએ. આ નરેન્દ્રભાઈને આ શાસક પક્ષવાળા એટલા મને લાગે નબળા કહેવાય. આવા દેકારો કર્યા કરે અને લોકસભા ચાલવાનો દે અને આવો વિરોધ કરતા હોય. હું તો કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી. ગમે એ પક્ષ હોય, ખોટી ના હોય એ ખોટીના જ છે. પછી ગમે ત્યારે ગમે એ પક્ષના હોય. હવે આ લોકો અત્યારે સારું જેટલા ખરડા લાવતા હોય બિલ સારા રાષ્ટ્રના વિકાસ માટેના, તો એને સહયોગ આપવો જોઈએ રાજી ખુશીથી અને સર્વાનુમતે પસાર કરવું જોઈએ. આમાં ચૂંટણી કાંઈ એકલાની ભાજપને એકલાને કરવાની છે? બધાની કરવાની છે. એ કાંઈ એમ કહેતા હોય કે અમારે એકલાની ચૂંટણી કરવાની તો બરાબર છે કે વિરોધ કરો. આ તો સંયુક્ત અને રાષ્ટ્રના હિતની વાત છે. ખોટા ગેરવ્યાજબી ખર્ચાઓ અટકાવવાની વાત છે. તો એમાં પછી સપોર્ટ જ કરવાનો હોય. એમાં એને શાનું પેટમાં દુખે છે? તો મહેરબાની કરી અને આવા બધા વિરોધ કરવાનું બંધ કરો. અને કોંગ્રેસમાં જે થોડા ઘણા હારા માણા વિદ્યા હોય ને એ લોકો બોતડાને જે મૂંગા બધું હાઈકમાન્ડવાળાનું જોયા કરે છે. એવું ન ચલાવી લેવાય. એની સારી વિચારધારા હોય એ લોકોએ ભલે જે પક્ષમાં બેઠા હોય એને કહેવાય હાઈકમાન્ડને કે ભાઈ આ તમે ખોટું કરી રહ્યા છો, આવું ન ચાલે. સારું કામ થાય છે. અને આ તો બધા હાવ ગાંડો માણાને ભાન પડે એવી વસ્તુ છે કે ભાઈ એક સાથે ધારાસભાની લોકસભાની બધી ચૂંટણી એક સાથે થઈ જાય તો બહુ સારી વાત છે. એમાં કાંઈ ખોટું તો છે નહીં. કાંઈ ખોટું ખરાબ હોય તો ઠીક છે. એટલે હવે હદ થઈ ગઈ છે. એક તો બધા વાહે જેવા તેવા વિદ્યા હોય એવા માણસો બેઠા વિરોધ કરે અને રાષ્ટ્રીય લેવલે જેને બોલતા નથી આવડતું, માંડ પાકી ગયેલા ને થાકી ગયેલા ને એવા માણસો અહીંયા બેઠા હોય. અને જે હારા માણસો હતા એ બધા કોંગ્રેસથી કંટાળીને છોડીને ભાજપમાં આવી ગયા છે. અહીં વધ્યું ઘટ્યું હોય એમાંથી આ દેશમાં વિરોધ કરીને બીજું તેને કાંઈ સારું ખબરું હૂજવાનું નથી. તો સાચું ને સારું કામ થતું હોય. અને અમે તે અત્યાર સુધીમાં મેં જોયું છે આઝાદીથી કેટલા વર્ષો સુધી 50 વર્ષ સુધી રાજ ચલાવ્યું હોય તો એમાં કોઈ જાતનું કોઈ વિકાસની વાત કે કોઈ સારી ઓફિસ કે કોઈ સારી બેઠક વ્યવસ્થા સરકારીમાં જાઓ કે બહાર રોડ ઉપર કે ગમે ત્યાં બધું એમ નામ ખાડા ભંગારને હલાવ્યું.
જાણે ભિખારીનો પક્ષ હોય એવી રીતે હલાવ્યું કેટલા વર્ષો સુધી. પણ પછી સારું કોઈ કરતા હોય તમે પણ એમાં જોડાવ, સારું કામ કરો ને, અને તમારી પણ વાહ થશે. એમાં કાંઈ કોઈ ભાજપે કોઈ કોન્ટ્રાક્ટ તો નથી લીધો ચૂંટાઈ જવાનો. તમે સારું વ્યવસ્થિત કામ કરો, લોકો તમને પણ ચાહશે. પણ આવા ખોટા વિરોધ કરવાનો ધંધો બંધ કરો અને ઉપલા લેવલે પણ તમે રજૂઆત કરો કે આ ખોટો વિરોધ ન કરે, સારું ને સાચું કામ થતું હોય એમાં સહયોગ આપો અને રાજી થાવ અને રાષ્ટ્રના દુશ્મન ન બનો. ઓકે.